નમસ્કાર મિત્રો, મારી ઉંમર 22 વર્ષની છે ને હું એક ફેક્ટરીમાં કામ કરું છું, કરવા માટે જાઉં છું. તે ચોકલેટ બનાવવાની ફેક્ટરી હતી. ફેક્ટરીમાં કામ કરવું બહુ કઠિન હતું. ત્યાં લાંબા કલાકો સુધી ઊભું રહેવું પડતું હતું અને સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે ફેક્ટરીનો મેનેજર ખૂબ જ કડક સ્વભાવનો હતો. દરેક કર્મચારી તેની સામે ગભરાતો હતો. તે નિયમ વિશે બહુ સખત હતો. એક દિવસ તે મારા પર ખૂબ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, આ કામ કરવાની જગ્યા છે, અહીંયા ફાલતુ સમય નહીં બગાડવાનો. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ધીમેથી બોલી, સોરી સાહેબ. પરંતુ તેણે મારું કોઈ સાંભળ્યું નહીં અને મને ચેતવણી આપી, જો બીજી વાર આવી ભૂલ થવી ન જોઈએ. એ દિવસ પછી હું વધારે સાવધાન બની ગઈ, પરંતુ મજબૂરી તો મજબૂરી હોય છે. પણ ધીમે ધીમે મેનેજર સાહેબની મારી પરિસ્થિતિ સમજાવવા લાગ્યા. તે દૂરથી જ મને જોતા રહેતા કે કેવી રીતે હું કામ કરું છું. એક દિવસ ફેક્ટરીમાં ખૂબ મોટો ઓર્ડર ઉપર કામ થઈ રહ્યું હતું. આજે પણ કામ પણ વધારે હતું. હું સતત કામ કરી રહી હતી. ત્યારે અચાનક મેનેજર સાહેબની નજર મારી તરફ ગઈ. તેણે મારી હાલત જોઈ અને તે મારી પાસે આવ્યા. તેણે મારા માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, તમે ચિંતા ના કરો, મારી સાથે ચાલો. તે તરત જ પોતાની કાર લઈને આવ્યો અને મને હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, સામાન્ય તાવ છે, સમસ્યા આવી ગયા, તેથી કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ દવા અને આરામની જરૂર છે. હું હોસ્પિટલમાં બેઠી હતી ત્યારે આંખોમાં આંસુ હતા. મેનેજર મારી બાજુમાં ઊભો હતો. તેણે શાંતિથી કહ્યું, માફ કરજો, કારણ કે મેં તમને પહેલાં સમજ્યા વગર ડાંટ્યા હતા. મને ખબર નહોતી કે તમે કેટલું બધું સહન કરી રહ્યા છો. તેની વાત સાંભળીને હું ભાવુક થઈ ગઈ. મેં કહ્યું, સાહેબ, જિંદગીમાં મને શીખવાની રહી છે, તે રીતે હું જીવી રહી છું. તે ચૂપચાપ મને જોતો રહ્યો. પણ તે દિવસ પછી બધું બદલાઈ ગયું. મેનેજર હવે પહેલાં જેવો કડક નહોતો રહ્યો. હવે ધીમે ધીમે અમારી વચ્ચે એક અજાણ્યો વિશ્વાસ ઊભો થવા લાગ્યો હતો. તે માત્ર મેનેજર નહોતો રહ્યો, મારો એક સહારો બની ગયો હતો અને કદાચ હું પણ તેના માટે ખાસ બની ગઈ હતી. એક દિવસ તેણે કહ્યું કે તું એકલા આ બધું કઈ રીતે સંભાળે છે. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, હવે તારે એકલા રહેવાની જરૂર નથી. હું તેની તરફ જોઈ રહી હતી. મારી આંખોમાં હજારો પ્રશ્ન હતા. હું સમજી ન શકી કે તે શું કહેવા માંગે છે. તે આગળ બોલ્યો, મને ખબર છે કે તારી જિંદગીમાં શું થયું છે, પરંતુ જો તું મંજૂરી આપે તો હું તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. અને તે મને તેના કેબિનમાં લઈ ગયો અને એક મોટી અને જાડી ચોકલેટ બતાવી. મારા દિલમાં એક અજીબ લાગણી થઈ ગઈ. હું ડરી ગઈ રહી હતી અને ખુશ પણ હતી. મેં થોડો વિચાર કર્યો અને પછી મેં ધીમેથી ચોકલેટ પકડી લીધી અને મેનેજરની આંખો બંધ થઈ ગઈ. પછી તો રોજ અમે ચોકલેટ ખાતા અને મજા કરતા અને થોડા મહિના પછી અમે બંને લગ્ન કરી લીધા. હવે હું રોજ 2-3 વખત ચોકલેટ ખાઈ લેવું છું. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.